લોકો છીએ। અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા ગુજરાતના ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, રત્ન કલાકારો માટે, પશુપાલકો માટે, તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે, મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે। એટલે કોઈનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી। વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીની કરીએ ત્યારે 18 વર્ણના લોકો ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। ત્યારે આપણે સૌએ જે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે। અહીંયા અનેક ઉમેદવારો બેઠા હશે। હું એમને કહેવા માટે આવ્યો છું કે આપણે જીતવાનું છે, લડવાનું છે, કોઈનાથી ડરવાનું કે ગભરાવાનું નથી। 2022માં આમ આદમી પાર્ટીને 41 લાખ કરતા પણ વધારે મતો આપીને ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે। વિસાવદરની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે કે જો ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે તો એ આમ આદમી પાર્ટી હરાવી શકે, બીજું કોઈ હરાવી ન શકે। આપણે માત્ર ને માત્ર 41 લાખ જેટલા મતદારો સુધી પહોંચીને એમના ઘરના 4 મત અપાવડાવવાના છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 1 કરોડ અને 20 લાખ મત લઈને અત્યારે સરકાર ઉપર બેઠી છે। જો આ 41 લાખ લોકો પોતાના ઘરના 4 મત ખાલી અપાવશે તો કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીને સરકારમાં આવતા રોકી શકે। હું એટલું જ ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું ને વચન આપું છું કે તનતોડ મહેનત કરવાની છે। 24 કલાક આમ આદમી પાર્ટીને આપવાની છે અને જીત આપણી નક્કી છે। ત્યારે આજે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ ગુજરાતની ધરતી ઉપર ફરીવાર આવે છે ત્યારે આપણે સૌ ખુશ નસીબ છીએ। વિશેષ વાતો નથી કરવી, મારા સમયનું દાન આપું છું, ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે। ત્યારે આપ સૌનો મને શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।